બોટાદના લાખણકા ગામે ખેડૂતે મશરૂમની ખેતી કરી લાખોની કમાણી મેળવી સુરત સુધી થઈ રહ્યું છે માર્કેટિંગ। આજના આધુનિક યુગમાં ખેડૂતો પણ દિવસે ને દિવસે કંઈક નવીન ખેતી કરવા તરફ આગળ વધી રહ્યા છે અને લાખોની કમાણી મેળવી રહ્યા છે। જેની વાત કરવામાં આવે તો બોટાદના ગરડા તાલુકાના લાખણકા ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ રાઠોડ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે અને પોતે કૃષિ ક્ષેત્રમાં પણ અભ્યાસ કર્યો છે। હાલ પોતાની 50 વર્ષની ઉંમર છે અને છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। પોતાના ઘરે જ 21x15 એરિયામાં છેલ્લા 2 વર્ષથી મશરૂમની ખેતી કરી લાખોની કમાણી મેળવી રહ્યા છે। આવા ખેડૂત સમગ્ર પંથકમાં એકમાત્ર ખેડૂત એવા બન્યા છે કે પોતે મશરૂમની ખેતી કરી લાખોની કમાણી મેળવી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા અનેક વર્ષોના અભ્યાસ બાદ વર્ષ 2021માં પોતાના ઘરે જ મશરૂમની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી। પોતાના માલેગાંવના શિક્ષક મિત્ર મોરડિયાભાઈ પાસેથી મશરૂમની ખેતી કરવાની પ્રેરણા મેળવી અને સંકલ્પ કર્યો તેમજ પ્રારંભ કર્યો હતો। રમેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે મશરૂમના પાકનું સુરત સુધી સારું માર્કેટિંગ થાય છે અને સારી માંગ પણ થાય છે। સ્થાનિક કક્ષાએ થોડીક ઓછી માંગ હોય છે, પરંતુ સુરત ખાતે નિકાસ સાથે ખૂબ જ માંગ થાય છે। જ્યાં મોટી મોટી હોટલોના ખાદ્યમાં મશરૂમનો દૈનિક ઉપયોગ કરવામાં આવે છે। ખેડૂત રમેશભાઈએ જણાવ્યું કે મશરૂમની ખેતી થકી કુલ ખર્ચ રૂપિયા 19,000 થયો છે, જ્યારે અત્યાર સુધીનું કુલ ઉત્પાદન 680 કિલો જેટલું થયું છે। જ્યારે મશરૂમના વેચાણ થકી કુલ 1 લાખથી પણ વધુની આવક આ ખેડૂત મેળવી રહ્યા છે। આ ઓસ્ટર જાતની મશરૂમની ખેતી કરવામાં આવી રહી છે। વધુમાં ખેડૂત રમેશભાઈએ જણાવવામાં આવ્યું કે વેજીટેબલ ફ્રેશ ઓસ્ટર મશરૂમનું ઉત્પાદન લાકડાનો સોલ અથવા ઘઉંનો ભૂસો, પરાળનો કૂસો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરતી તેને પ્લાસ્ટિક બેગમાં એક થર ભૂસું, તેની પર મશરૂમનું બિયારણ તેમ એક બેગમાં 4-5 થર કરીને બેગને દોરી વડે છાયામાં લટકતી ભેજ જળવાઈ રહી છે। મશરૂમની ખેતી કરવી ખૂબ જ સરળ છે, ઓછા ખર્ચમાં વધુ આવક મેળવી શકાય છે। માનવ શરીરમાં પણ મશરૂમનો ખૂબ જ મહત્વ છે, જેમાં અનેક પોષણયુક્ત ગુણો માનવ શરીરને પ્રાપ્ત થાય છે, તેમ પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રાઠોડ રમેશભાઈ સાદુલભાઈ, ગામ લાખણકા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। મારું રનિંગ 50 વર્ષની ઉંમર અને હું 12 સાયન્સ કરેલું છે। મેં મારો મશરૂમની ખેતી કરી લીધી અને એમાં ઉત્પાદન મારા ઘણું સારું ઉત્પાદન થયું। જનરલ એવરેજ જુઓ તો બીજી ખેતી કરતાં સારું છે। આ એક ઇન્ડોર ફાર્મિંગ છે, એમાં એરિયા ખાસ મહત્વ નથી રહેતો, એ ઇન્ડોર રૂમની અંદર કરવાની વસ્તુ છે, બરાબર છે। એટલે એને તમારી જેવી વ્યવસ્થા એના પ્રમાણે તમે રૂમની અંદર ખેતી કરી શકો છો। એ વર્ટિકલ ફાર્મિંગ દોરી પર બાંધી લટકાવી પ્લાસ્ટિક બેગની ભરી એની અંદર કરવાનું હોય છે, એટલે વિશાળ જગ્યાની એમાં જરૂર રહેતી નથી અને પાણી પણ બહુ નોર્મલ જરૂરિયાત છે, વધારે જરૂર રહેતી નથી। હું ખાસ કરીને સુરતમાં જતો, મારા અહીંથી ડાયરેક્ટ ટ્રાવેલ્સની અંદર ચડાઈ જતો અને સુરતની અંદર માર્કેટિંગ થઈ જતું હતું। પણ ત્યાર પછી બીજું લોકલમાં થોડું માર્કેટ થતું, પણ લોકલ માર્કેટ બહુ જૂજ પ્રમાણે થતું, વધુ માર્કેટ થતું નથી। મશરૂમ સતત બાવત રાખવી પડે। મશરૂમ એવી વસ્તુ નથી કે તમે 5 દી ભૂલી ગયા તો થઈ શકે। મશરૂમમાં તમે દિવસમાં કમસે કમ 2 વખત રાઉન્ડ મારવો જ પડે, એની પરથી જોવી પડે, ત્યાર પછી કરી શકાય। અને એની એકદમ જેને કે શુદ્ધતા બહુ મહત્ત્વની વસ્તુ છે। મશરૂમ એકદમ શુદ્ધ વસ્તુ છે અને શુદ્ધ જ રહેવું પડે। કોઈ પણ ઇફેક્ટ, સામાન્ય નોર્મલ ઇફેક્ટ આવે તો પણ એ નુકસાન થઈ શકે છે। જસ્ટ તમને કહું કે કામ કરતો વ્યક્તિ પણ સહેજ આમ ટચ થઈ જાય ને, હાથને ટચ થઈ જાય તો પણ ત્યાં મશરૂમ થતું નથી, જે પોઝિશનમાં ત્યાં સ્ટોપ થઈ જાય છે। એટલે એકદમ શુદ્ધ રહેવું પડે એને, અને વાતાવરણ ખાસ આપવું પડે। મારા એક મિત્ર છે જગદીશભાઈ મોરડિયા કરીને, એ શિક્ષક હતા માલેગાંવ સાઈડ સાપુતારા। એણે પોતાના ઘરે ટ્રાય બેઝ ઉપર ઉત્પાદન કરેલું અને એનાથી મને વિચાર આવેલો કે નહીં, આ વસ્તુ આપણા સામાન્ય જીવન માટે બહુ જરૂરી છે અને જો ઉત્પાદન થઈ જાય તો બહુ સારી વસ્તુ અને એક બધાને લાભકારી થાય। અને આ એક વસ્તુ એવી મને વધુ હિત માટે ખેડૂત હિતમાં એ લાગી કે વધુ પડતું વેસ્ટમાં જ થવાની છે। આમાં પાયામાં બીજી જરૂરિયાત નથી, જાગી જમીનની જરૂર નથી અને ઘઉંનું જે વેસ્ટ પરાળ હોય એ આનો બેઝ છે, એટલે બીજું લાવવાની જરૂર નથી। ખાસ કરીને જેના કારણે કે મહત્તમ ખર્ચ બિયારણનો છે, વધુ બીજો દવા દેવાનો કોઈ ખર્ચા રહેતા નથી, એટલે બહુ ઓછું કોસ્ટલી, જે કાંઈ વધુ ખર્ચો છે એ બિયારણનો જ રહેશે, બહુ મહત્ત્વ છે એનું। તમે કહો આજે શહેર વિસ્તારમાં જો કોઈ પણ ડૉક્ટરને પૂછી લેજો તો એ કહે છે, એને પૂછો કે B12ના દર્દી કેટલા આવે છે, તો એ લોકો કહે છે કે મેં તો જો એ લોકોનો રિપોર્ટ કહું તો 20%થી 45% દર્દીઓને, જે સામાન્ય બીમારીવાળા દર્દી આવે છે એટલા 20 થી 45% દર્દીઓને B12ની દવા
મેડિસિન રૂપમાં આપવામાં આવે છે. એટલે B12ની બહુ જરૂરિયાત છે. અને મશરૂમની અંદર એમ ગણું ને મેં જે ડેટા લીધા એના આધારે તો કે એક 100 ગ્રામ મશરૂમ પાવડર ખાઓ એમાંથી 10 ગ્રામ પ્યોર B12 મળે છે. એટલે સૌથી વધુ B12નો સ્ત્રોત મશરૂમમાં મળે રહે છે. મશરૂમની ખેતી જો માર્કેટિંગ થાય અને સામાન્ય લોકોમાં જો ખાવાનું શરૂ થાય, ટૂંકમાં સામાન્ય લોકોનો ઉપયોગ કરતા થાય, આની એક જાહેરાત થાય અને ધીમે ધીમે ઉપયોગ કરતા થાય, એની ઉપયોગિતા લોકોને સમજાવવામાં આવે અને લોકલમાં જેટલું બધું જો વપરાય થઈ જાય તો બહુ સારી ઉપયોગિતા છે. ઓછા ખર્ચે થાય છે, ઓછી જગ્યામાં થાય છે, બહુ ન્યૂનતમ પાણીની જરૂરિયાત છે. પાણી જરૂર તો હાવ ખાલી ભેજ રાખવા પૂરતું છે. નથી ક્યારો પાવાનો કાંઈ વસ્તુ નથી. 10 ગણો તે 200 લીટર એક બેલર હોય ને તમારે 15 થી આવે છે. એટલે પાણીની બહુ છે. એક વ્યક્તિને ઘર વપરાશના પાણીની જરૂરિયાત જેટલો માંડ ખર્ચો છે.